એની પાસે ઘોડો થઈ ગયો. એવા ઘોડા કોણ થઈ ગયા? પ્રભુ શ્રી કૃપાદેવ પ્રત્યે પ્રખર સાધુ. સાધુ કેવા? રોટલા માટે નહીં નીકળેલા, ભર્યું ભાદરું ઘર, ગર્ભ શ્રીમંત, જેને ઘેર 700 વીઘા જમીન હતી, ગામમાં 17 ઘર હતા, સોનું તો કેટલું બધું હતું, અને જેના પૈસા વડે ખંભાતના સરાફોની પેઢીઓ ચાલતી હતી, અને 4 માં વચ્ચે એકલા હતા. આવો ધનવાન છતો કેટલો મોંઘો! એને કૃપાનો કે બધું મૂકી દીધું. કાની હિંમત ચાલે. અને એટલું જ નહીં, ગોંડીઓ થઈ ગયો. જૈન દીક્ષા લીધે જૈન સાધુ લોકો નમે ને, પણ એને કૃપા નથી. શું જોયું છે એમાં? દ્રષ્ટિ ખુલી ગઈ, એને પડો નીકળી ગયો, તેને ભગવાન દેખાયા. અને ભગવાન દેખાય એટલે પછી બીજા શું જવાનું રહ્યું એને? અને છતાંય ભૂલ્યો પડે કે ભગવાનને દેખીને ભૂલ્યો પડે ને, ભાન ભૂલી જાય. સાધુ છૂટે ભાન ભૂલી જાય. અને કૃપાને પત્ર લખે, તે પત્ર તો આવે નહીં, ફરી લખે, મારો નાથ ને બોલે બોલ. બોલા મરીએ, હું કેમ કરી બેઠું બીજો? ફરી પાછો પત્ર ફરી લખે, પંખીના બચ્ચા મારા બેઠા હોય, ડોકરી ધરી રહ્યા હોય, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, એમ હું તમારી વાટ જોઈ રહી છું. કોણ? લિખિતા તમારા તરકંદી નાસી લલ્લુ. તારી કોપી ભાવ કર્યો. તેને અચમ કદો લાગ્યો, આ કોણ લાગ્યું છે? લાગે તેની પાછળ રહે, પછી બીજું જોઈ. કૃપાવતીને ભગવા જોયા ને. કેમ? મુખના નેત્ર સત્યને ઓળખી લે છે. મુખ સાચા. અને પછી તો એના કશું ગમે નહીં. જો જાય તો કૃપાવતી. જૈનના સાધુ પ્રાણો વેચનું ઠેકાણ નહીં. ખંભાત કૃપાવતી પધારેલા રાળ અને પ્રભુથી ખંભાત ચોમાસા દાડો. જૈન સાધુને એક ગામથી બીજે ગામ ચોમાસા ન જવાય. બધા લોકો ખંભાતથી રાળદ સત્સંગ અર્થે જાય, દર્શન કરવા જાય. પ્રભુથી બધા જાય છે, મને સત્સંગ નહીં. બધા જાય, મને દર્શન નહીં. લાય જવું. ભાને બોલ્યા કોઈ સાધુ છું. શિમડા જઈને ઉભા રહ્યા. રાળદની નજીક જાવ તે અંબાના કે બોલાવ્યા કે બાર દર્શન કરું. કે તમે કેમ આયા? ચોમાસામાં હોવાય નહીં, પણ બધા તે લાચાર આવ્યો છું. કહેતા જતો પૂછ્યા, કૃપાવતીને પૂછવા ગયા અંબાના મુનિ આવ્યા છે, એમને ધની ઈચ્છા છે, મુનિ પાછા જાય. અને હું આવી દર્શન કરું. એમણા ગમતી બીજો ગમ જવાય નહીં. કૃપાલદેવે જૈનોના આચાર પણ સચવાયા છે. ભલે હું પાછું જઈશ. રડતા રડતા ગયા ખંભાત. પોતે ભાન ભૂલી ગયા છે કે મારા જે જનો આચાર કેવો, એ મળ્યા પછી શું થાય. અને ખંભાતના મુખ્યો ખંભાતના ખારા પાઠમાં રાતે ભક્તિ કરે થઈને ચંદ્ર સ્વામી પાછળ બાર તો નીકળે તો સાધુને પણ એમના ના રહેવાયું. પેલા મુખ્ય ભક્તિ ત્યાં જોડી ગયા. ત્યાં ભક્તિ કરવા પણ નહીં પડ્યા.
એવું ના રહ્યું કે મારે ચો બહાર ના નીકળ્યા ચોમાં અપાથરામાં બહાર રાતે. આવું ભાન બોલે, છાતી ભાન બોલે, એના પ્રત્યે અથાગ પ્રેમ. સાધુ થઈ ભાન નહીં. વડવા ગયા પ્રભુશ્રી, પ્રભુ તે મુપત્તિ ફેંકી દીધી. આ મુપત્તિ મારે જોઈતી નથી. તમે દર્શન માડી આવે છે, બધા તમને દર્શન કરવા આવે, સત્સંગ મારે નહીં કર, સાધુ થયો એટલે કેટલો વિરહ હતો. અને વિરહમાં કૃપાદેવ એને આત્મજ્ઞાન આપે. મારો નાથ ને બોલે બોલ બોલ્યો મરીએ બધું કૃપાદેવ ટળકા પાછા ઉપરથી અંશામાં આવ્યો છે. ત્યાં પાડ્યો વૈરાગ પાડ્યો, ત્યાં આવ્યા તો વૈરાગ્ય હતો, બાકી નતો. ઈડર ગયા કૃપાદેવ તો થાય છે એટલે હું તમે જોઈએ ક્યાં તો ત્યાં તોડતા પગ કરતા ત્યાં ગયા. કૃપાદેવ તો ટ્રેનમાં જાય. તે કૃપાદેવ હોતા હોતા ગયા ડાક્ટરના ઘર ભણી, દૂરથી જોયા, થાક જ મોકલો, ગુંજ પાછા કાઢો એ ના આવે. કૃપાદેવ ટ્રેનમાં ગયેલા અને ટોટિયા ઘસતા ગયા તો પાછા આવું ટણકાવે અહીં શું આવો સોનામાં ના રહીએ છીએ. પણ તોય પ્રભુ ટણકો ના ચડ્યો, આ જઈશું પાછા. પણ બે મુનિઓ તું પાછળ આવે છે, દર્શનની ઈચ્છા છે. સારું થાય કેટલાના પ્રત્યે પ્રેમ હતો, બીજું કઈને સુખતું નહોતું. અને કૃપાદેવ નડિયાદ આણંદ થઈને જતા ગાડીમાં, ત્યારે પ્રભુશ્રી મુનિઓ પગપાળા આવે ને પગમાં જોડા ના હોય. અને આવતી ગાડીઓ જુઓ ને આના નામ થઈ મારા ભગવાન પધાર્યા. ચાલતી ગાડીએ ગાડી ડોબામ જોતા જોતા જાય. કેટલો પ્રેમ હતો. ઘડીના દર્શન માટે ક્યાંથી પગપાળા આવતા હતા. એક વખત તો કૃપાદેવ આણંદ ઉતર્યા, એવા ચતુરાજ મુનિએ પકડી લીધા. ચતુરાજ મુનિ એવું મોટો, બહુ શરીરનું કદ મોટું, કૃપાદેવ આટલું શેખમાં નાથ કૂદે, મારો ભગવાન મળે, મને ભગવાન મળ્યો. પ્રભુશ્રી કેટલા ગોળ્યા બેલ. કેટલો પ્રેમ હતો. આવો પ્રેમ જોઈએ. કેમ એના છે બીજો છે ને બીજે જવું ક્યાં. કોઈ છોકરો એના બાપનો ભાત લઈને ખેતર જતો હોય, પેલો તો રોટલા શાક હોય, એટલે લુગડે મોતે હોય, ટિફિન નહીં. ત્યારે પ્રથમ પુત્રો દેખે ને એની પાછળ જાય, રોટલો છોડશે તો કકડો રોટલો મળશે. તે પેલો છોકરો હળે હળે કરતા પુત્ર પાછળ જાય, મારે તો પાછળ જાય. કેમ? જો રોટલો મળશે કકડો. એમ કૃપાદેવ હળે હળે કરે તો એની પાસે મુનિઓ. અમારે બીજે ક્યાં મળે? જેની પાસેથી મળશે. વરી લખે પત્રમાં દેડકાને અને માછલીને પાણી પ્રીત, પણ દેડકું તો માટીમાં પેચીને જીવે, પણ માથું તરફી મરે છે, મારાથી રહેવાતું નથી. આવી એની એના વખત એને કઈ ઘડી નહોતું ગમતું. આવો પ્રેમ આવ્યો. કેમ આવ્યો? ઓળખી ગયા.
જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપરોચ ને આવે છે કે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીઓ કાચ ભોગવવું તે પણ તેને વિટવણા લાગે છે. કેટલાય પત્રો લખે, એકાદ પત્ર આવે, કૃપાળુજીનો પત્ર આવે લરુજી મુનિ ઉપર, લોકો બધી સભા ભરેલી હોય તો બનતાય નહીં, સોનો મોનો વાંચવાનો, લોકો તો વાપો કરેલો એ પેલા રાજ્યનો કાગર આ છે, બીજા વેપારની વાત છે, ભણવાની વાત છે, લવ લેટર છે, પણ લોકો વાવ કરે એ પેલા રાજ્યનો કાગર આવ્યો, આ કાગર બીજા. કૃપાળુજી પરમાત્મા હતા, પણ આ જૈન સાધુઓએ કૃપાળુજીના નિંદા કરી. હવે નથી, પહેલા ખૂબ કરી, હવે થાક્યા. એટલે રાજ્યનો કાગળ આવ્યો પ્રભુથી અંતાડી પેલે જંગલમાં જઈને પહોંચે. પેલો તો પરમીર ઓહો મારા ભગવાન પર યાદ કર્યો ખરો, કેવા મોતીના દાણા જે અક્ષર છે. પ્રદક્ષિણા કરી પત્ર ખોલી વાંચે, રચના ઘૂંટ ડાલે, ફરી ફરી વાંચે. કેટલો પ્રેમ હતો. કારણ લોકો તો આગળ વાંચે, લોકો નિંદા કરે. રાજ્યના કાગળ બીજા છે, આ તો અમૃતની સજોડી નારી એવી છે. પણ તે જ વખતે જૈનના બધા સાધુઓ કૃપાળુદેવને નિંદા કરતા હતા. સાધુ નથી ને, લોટ નથી કર્યો ને, આ પૂતળું નથી રોજ. અને પ્રભુજી તે બધું ના જોયું, સંઘમાંથી બહાર કાઢી મૂક્યા. પ્રભુજી રાજી થયા, નિરાંત થઈ. મારે લપ ગઈ, માં તો સંઘળો કરવો તો લાભ કેટલો થયો. ભૂખે તરશે ને ઘડીક તો સ્વાધ્યાયમાં લઈને એવા તે ફરવા જતા પતી ગયું હોય, ભૂખે રહેવું પડે. અને તે વખતના શ્રાવકોએ સાધુના શીખ્યાથી આ મુનિ ભ્રષ્ટ થઈ ગયા છે. અગાઉથી કાગળ લખે, આ મુનિ ભ્રષ્ટ થયા છે. કેમ? ગ્રંથને ગુરુ માને. ગ્રંથ જ્ઞાની ભગવાન હતા, ગુરુ મનાય એટલે લોકો આગળથી કાગળ લખે. પ્રભુશ્રીને કોઈ રોટલો ના મળે, રોટી ના મળે, પણ એક અક્ષર કૃપાળુજીને કહ્યું નથી કે તમને માનવ દુઃખી થયા, સારું થયું કે મતલબ ગઈ. સૌભાગ્ય તો ઘડી માગ્યું છે, પ્રભુએ માગ્યું નથી. આટલું દુઃખ પડે તો એક શબ્દ પ્રભુને કહ્યો નથી. રાણકપુર ગયેલા તે કોઈ હોરાવીને પાણી ના આવ્યું, સહન કરવા તે 3 દાડા પછી ગબ્બા તો સહન કર્યો, હોરાવ્યું. મતક નથી આપી કે ચાલો પાછા જઈએ, ને તો રોટલો ક્યાં ખાઈશું. આટલી એને એના પર કૃપાળુદેવે છાપ આપી. અમારા હાથે 4 પૂરા જ્ઞાન થયું છે. લોગરાજ સ્વામી, અંબાલાલ જૂઠાભાઈ, તેમાં પોતાનો 7 વર્ષ દાતો પ્રભુજીની જ્ઞાન. કોઈ પણ સાધન માગે તમારે આપવું, આપતા હતા. પ્રભુને કેવા પોતે નથી મોટા થયા, એના કહેવાનું કહું છું. અમે ગુરુ નહીં, અમારા ગુરુ તમારા ગુરુ. અમે ગુરુ થતા ને ગુરુ બતાવીએ છીએ. તો બીજા તો ગુરુ થઈ બેસે તો વાંધો નતો એને તો, કારણ કે સાધુ પણ હતા. કૃપાળુજીની પાસે આત્મજ્ઞાન પણ હતું એને, પણ તો પોતે ગુરુ થયા.
શું કહેતા? વાત કેનારની વેલે ના ચડી બેસજો. કોણ પરણાવે ને, જેનો હાથ ચલાવે એનું ઘર પણ કોણનું નહીં. અમારું નહીં, કૃપાવતીને માનો. અમે એને બતાવ્યા. વળી પાછા કે આ તો તેમાં ચીઠીના ચાકર છીએ. એ તો ભગવાન એને બધવા તો રોકો વાર નહીં થાય, અમને નહીં. આવી તાકાત હતી, આવો ગુણ હતો, સાધુનો વેશ હતો, તો પણ પોતે ગુણ થો મેં ગયા ને. ગુણ તો મારે ગુણ તો ઉદાસીન ભાવે તેમજ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદના સંગનું મૃત્યુ તેને સમાન થઈ જાય છે. બીજો બધા ના ગમે, મને મારો ભગવાન જોઈએ. એવા ભગવાનને માટે લીન હતા. પેલા દેરાસરે ગયા કૃપાવતી મુનિની સાથે, ભગવાનની પ્રતિમા જોઈને દેવકંદીને કહે છે પ્રભુ કૃપાલદેવ, મુનિ જો આ ભગવાન એટલે પ્રભુ શ્રી હતો. શું છે ભગવાન? ભગવાનનો ઘેરો છે. હું તમે જોશો કેવો ઘેરો થઈ ગયો. ભરત રાજા જંગલમાં ગયો, ત્યાં શકુંતલાની સાથે રહ્યો અને ત્યાં પછી આવ્યો ઘેર. પણ શકુંતલાને પેટે ભરત, અરે દુષ્યંત રાજા છોકરો ભરત જંગલમાં જન્મ્યો. પણ સિંહને ને બધાને માટે એવો થયો છોકરો ભરત પણ કહેવાય. એક વખત એને સિંહનું બચ્ચું પકડ્યું, મુકાવા માટે પેલી તાપસીઓ એટલે મૂકી દે ને. એટલે પછી એક તાપસી બોલી, જો આ શકુંત લાવી, કોઈ મોર લાવી, શકુંત લાવી, પણ પેલો શકુંત માં ગયેલો કયો છે મારી બા શકુંતલા આપી. એમ પ્રભુની પણ પ્રભુ ગયેલા ક્યાં છે ભગવાન. એને કૃપાવદેવ શિવનું હતું જ નહીં. આખો મોટો આશ્રમમાં જો ભક્તોએ શું નામ પાડવું હતું? લઘુરાજ આશ્રમ. મારું નહીં, મારું. અને એ દાખલો થયો. ત્યાર પછી 150 મંદિરો છે, પણ શ્રીનાથ નામ પેલું. જો પ્રભુ શ્રી જો લઘુરાજ સ્વામી આપ્યું હોત તો બધા આશ્રમો જુદે જુદે નામ આપ્યું હોત. મારું નહીં, મારા ગુરુ નામ. એ રીતે જાણવામાં માયાની સંગતની બહુ વિટમણામય છે. હવે શક્ય નથી આવતી માયા. મારા બૈરા, મારો છોકરો, મારું ઘર, મારા પૈસા, મારા સગન, મારી નાશ, એમાંથી ચિત્ત તને આવે ને. પર પ્રેમ પ્રવાહ બીજે જે પ્રેમ છે વિરાયો તે ભગવાનમાં કરો. ભગવાન વાળા નથી લાગતા, એને તો પોતાનું કુટુંબ ને પૈસો વાળો લાગે છે. અને ભગવાનની પાસે આપણો છોકરાનું કામ કરાવવા થાય. આ છોકરો પાસ કરી દેજો, મને છોડી પણ આપજો. અને ભગવાન પણ આપે, કારણ કે એને આ પોતાનો જે માનેલો સગા એમાં પ્રેમ છે. તે ભગવાનની પાસે માગે મારો હતો તું વાંચવજે. લોકો એમાં મારે કે ભગવાનમાં હારું કર્યું, ભગવાને નહીં, તારા કર્મે થાય છે. એ તો ખોટું પોતે કોણે કર્યું? ભગવાને કર્યું. ભગવાન લેતો દેતો નથી. આપણે ભગવાને શા માટે બધવાના? બંગલા માટે નહીં.
એના જેવી સિદ્ધિ મેળવવા માટે એના જેવા થઈએ એનો વારસો મળે. પણ આપણે એના જેવા થવું નથી. એને શું કર્યું? રાગદ્વેષ મૂકો, અમાર તો રાખવાનો. અમારા છોકરા તું હાથવજે. તો આપણે ભગવાન ભજીએ, કારણ કે આપણો છોકરો હાથવે. નોકર બનાવ્યો તમે. જ્ઞાની ભગવાનની પાસે કશું ના મગાય. ભગવાન તારાથી બીજું કોઈ માગતે જોઈએ. તો વિષયની લાલચું છે, ઘડી ઘડી એ માગે ના મગાય. અને માગતો જ આવડ્યું નહીં. માગું તેને માગું બીજું અને ઘડી ઘડી એ જ માગું. તમે બધાએ હાલ તો એક પ્રકારનો અમને બંધન કરવા મળ્યું છે. તે માટે અમારે શું કરવું? કઈ છૂટતું નથી. સજ્જન મૂર્તિથી માર્ગ મળે. ઉપદેશ કરતા પોતે પોતાને બંધ કર્યું. તમે કહ્યું કે કોઈ જીવતા જાગતા જ્ઞાની શરણ ગયો તમને વળગી પડ્યા. તો કોઈ કહ્યું તો તમને વળગી પડ્યા. પોતે જ્ઞાની છે, પણ છતાંય પોતે શું કે છે? જે ઉપદેશ છે તમે મારફત મળ્યો, તમે બીજે કહો. ખરેખર સાચું. અમે તો સદમૂર્તિના દાસ છીએ, રદ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ સંસાર પૂરતે છે. અમારો ઉપાધિ તમે દેખો તેવો છે. તમે દેખતા નથી. અમે વેપાર કરીએ છીએ. અમારો સંસાર છે, છોકરો છે. તમે જ્ઞાની જુઓ છો? એ જ્ઞાની છો. ઘણી વાર કહેતા ત્યાગ ભાડો વૈરાગ ભાડો પાછળ પાછળ આવો છો. ત્યાગ એનો વૈરાગ પરમાત્મા. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. પાછળના છૂટા મૂકો. અને જો દેવકણજી મુનિને વાત કરી, અમારે પ્રતિબંધ નથી કરવો ને બંધન થાય. દેવકણજી મુનિએ પણ કૃપાનું ચાપ્યા છે. તમે આ વેપાર ધંધો કરો તે બંધન નહીં, સગવા તે બંધન નહીં. અમે તમારી પાસે આત્મા છે તે બંધન શું કરીએ? પાછા પોતા ગમાણ અક્કર ને પડ્યા કોણ કે તમારો અમને જોગ ના મળે. અમે કઈ જઈશું તમને મૂકીને? અમે કઈ જઈએ? તમારું બંધન થાય છે. બધું ગામ જમી ગયું અને તમારો ગામ જો અમે તો ઘી ખૂટ્યું. અમે તમારા થઈને તમે કાઢી બોલો છો. અમે જવું ક્યાં? એટલું નહીં શું કે છે? જણીને ચાળામાં નાખવા જેવું ના કરશો. કેવા મુનિએ કૃપા ઓળખ્યા છે. અમે કઈ દઈએ તને મૂકીને? કૃપાદેવને બહારથી આવું વેચ જોઈને પોતાને જ ખટકતું હતું. આ શી માર્યું? આટલું બધું જ્ઞાન છતાં મારે ભાઈનો ઉપાધિ જોગ એટલું ન વધો નહીં. પાછા ઉપાધિ જોગમાં લોકો મને ભગવાન ગણી નામે. અમારી યાદ કોઈ પાછો પડે ફરી ઠેકાણ ના પડે. ભલે વેપાર તો વાંધો મેં કેતો વેપાર માટે આવ્યો હતો, પણ અમે જ્ઞાની જોઈને આવે અને અમારી દશા જોઈએ તો પાછો પડી જાય. ક્યાંનો જ્ઞાની? પૈસા ભેગા કરે. એમને દયા હતી બહુ. અમારાથી કોઈ જીવ આત્મ પામે તો સારી વાત છે, પણ તરથોડ તો ન વાગવી જોઈએ.
કૃપાદેવ પાસે આવ્યા પછી પાછો જતો રે. તમે જોયા કશું નહીં હો કે વેપારી છે. ફરી પાછો જ નહીં આવે. અવાડે આવેલી ગાય તરસી જાય ક્યાં પાણી પીવે? જે ગાય નથી આવી તો કદી આવે પીવે? આવીને પાછી કે પીવે? અમારી પાસે આવ્યા પછી તડછોડ લાગે, અપાકર્ષણ થાય, ફરી ક્યાંથી આવવાનું? એટલે કૃપાદેવ પોતે પરમાત્મા હતા, પણ આ વ્યસનને લીધે બોલતો ખચકાતા હતા. સુખ આમાં આનંદ